વેટર મેનુ પીસ ગા ઈ મારે હાલ છે મેનુ છે ઓલા દાના આવે બતાવવા બંધ કરો ને પ્લીઝ યાર. હે હાલો હા બંધ થઈ જાય ને બે જે કે તમે બોલો છો કે નહીં જો પછી મોંઘવા જતી સામે કાલ મેં તમને કીધું ને કાલ મહેમાન આવવાના છે ઘરે પછી ત્યાંથી બહાર જવાનું છે. હા તો કાલ એમને ઓનલાઈન ક્યારે આવવાની કાલ તું કાલ તો આ હશે ઓનલાઈન તો આવી હવે ફોન તો કઈ હું નહીં મેં કહેવાની વિદેશી અરે એમ વાત નથી કરતો તો મને આવવાની ખબર પડે ને પછી હું નક્કી ન હોય મારું ક્યારે ઓનલાઈન કાલ સાડી હોય પહેરો કુર્તી પહેરો પેન્ટ શર્ટ પહેરો પેલા મારી વાત સાંભળ તું પેલા હું કાલ 4 વાગે હે હરિદ્વાર જવા નીકળવાનો બરાબર વાત નહીં થાય ના લે રેલગાડીમાં બેઠા બેઠા આપડે શું કામ કે મારે કઈ કામ નથી બસ તો પછી તમારે તો બુદ્ધિ ગાડી ગોતવાની છે ને ત્યાંથી ગોતતા આવી છે પછી ત્યાંથી કેદારનાથ જવાનો હું હા એટલે એથી બુદ્ધિ ગાડી ગોતી હા કેદારનાથ જૈન શંકર ભગવાન ને જૈન કેવું છે કે હે મહાદેવ મને બુદ્ધિ વાળી ગોતી દે જે શુદ્ધ શાકાહારી હોય શુદ્ધ શાકાહારી બસ હવે સંભળાય નહીં કરવાનું બરોબર ને કઈક ઝાપટ આવશે પછી મને એને રાત્રે 1 વાગે નાસ્તો બનાવી દે એવું બધું એવી તો ના જ ગોતી દે ના એ તો મારે પેલા જો હે હા તો ભગવાન હું પ્રાર્થના કરું ના એ ભગવાન પાસે આખું લિસ્ટ લઈને જઈશ તો ભગવાન એમ કહેશે કે તું મને મંદિરે આવ્યો છું બધું કેવા આવ્યો છું એમ નહીં અહીંથી કેદારનાથ ધક્કો કરું બરોબર ભાઈ તો કઈક તો ફળ મળવું જોઈએ કે ન મળવું જોઈએ તો ભાઈ તમે લોકો છે નાચ કરશો બીજું કઈ નહીં કરો હા હાલો હા સાંભળી જ છે કાલે સાડી પહેરું પેન્ટ ટી શર્ટ પહેરું કે કુર્તી પહેરું બોલો જલ્દી પેન્ટ ટી શર્ટ નહીં કાલે કુર્તી પહેરવાની તારે ઓકે નકલ મેં એવું વિચાર્યું સાડી પહેરું એ નહીં હું કોઈ પહેરું એમને આવે પેલા રે તો ખરા આવે છે કોણ કાલે મારા જેઠ છે અને એમની મતલબ કે મારી જે જેઠાણી છે ને એમની બેન છે એનું સગું મેં કરાય છે તો એ 3 લોકો આવવાના છે અને મારે જવાનું છે બહાર અમે 4 બહાર જવાના છે તારા જેઠ હોય તો તારે લાશ નો કાઢવી પડે ના ભાઈ એટલે હું એમનું નહીં ઉઠતી એમના જોડે તો મસ્તી કરતી એમનું નહીં ઉઠવાનું તો બીજું કોઈ નથી આવવાનું એટલે જ જવાનું હો ને મારા હસબન્ડ ને નહીં બોલાય એમને નહીં તો હાલે કૂતરી હાલે એ હોય તો હું પેન્ટ ટી શર્ટ પહેરું મારા જેઠ હોય તો હું પેન્ટ ટી શર્ટ પહેરું પેન્ટ ટી શર્ટ ના પહેરવું ભાઈ મર્યાદામાં કેમ પેન્ટ ટી શર્ટ આપણે કુર્તી બરાબર છે હું તો અમારી પહેરવાની વસ્તુ તો તમે લઈ લીધી જાવ ને હું આવું ને તો પેન્ટ ટી શર્ટ પહેરીને આવજે અત્યારે છોકરીઓ બધું અમારી વસ્તુ છીનવી લે જાવ ને દિવસે છે ને હા લોકો અવાજ આવે છે હા આવે છે બધા દિવસે કપડા આવે ને જે ટી શર્ટ લાવવાની છે બ્લેક કલરની ટી શર્ટ ઓકે હેલો એમ કહું કે જયારે હું આવું ને ત્યારે પેન્ટ ટી શર્ટ પહેરીને આવજે હા તો બર્થડે ના દિવસે બ્લેક કલરની ટી શર્ટ તો પણ તે મને બર્થડે માં આવવાની જ ના પાડી તો હું મજબૂરી જીન્સ ટી શર્ટ બહુ પડે ટેન્શન ના લેશો ચડ્ડો ટી શર્ટ એવું પડે છે આપણે બધા શોખ કરીએ છીએ હાલો હા બોલો એક વાત કહું કાલે હું જે ગામમાં જવાની છું ને એક ગામમાં છે ને મને એક છોકરાએ પ્રપોઝ કરી તો અને એ પાછો કોણ હતો ખબર છે મારા મોટા મમ્મી છે ને એમનો ભત્રીજો તો એનો મારામાં નંબર હતો તો તમે જોવો ને તો મારા સ્ટેટસ જોવે ને તો મારા ફોટા જોવે ને તો મને એક દિવસ મારા કોલ આવ્યો મને કે શું કરે છે આમ તેમ હું તો એમ ભાઈ માનું છું કેમ કે મામાનો છોકરો થાય ને એટલે તો મને કે તારે મારા હારે લવ કરવો છે આમ ને તેમ ને ઢેકણું પૂછું
પછી એ મારા સાસરીમાં આવ્યો એક દિવસ. પછી એની જ્યારથી મને રિયલમાં જોયું ને ત્યારથી મને એને શું હું લગ્ન કરું ને પપ્પા જોડે જ કરું કે હું કાલે હું ગામમાં જવાની છું. સારું કેવાય. બધું હવે કઈ તાર કેટલું ચાર્જિંગ રહ્યું? કોને મારે? તારે મારે મારામાં 15% જ છે હવે. લે હમણાં ના પાડતી ને ત્યારે શું મારામાં 30% ચાર્જિંગ હતું પણ તમે બોલતા નતા ને એટલે ખોટી તમે બોલતા નતા ને એટલે બોલાવવા માટે મેં એવું કીધું હતું. બોલવા વાળી તમે સાંભળ્યા જ નહીં. મન છે ને મારા હસબન્ડ 9 વાગે ઘરમાં જોઈએ પછી આમ 10 વાગે જો બહાર હોય ને તો મારો ગુસ્સો એટલો આવે ને કે આવે ને એટલે સીધો એક લાફો પડી જાય મન. તો મિત્રો આપણે આ ઓડિયો અહીંયા જ રાખીએ છીએ મિત્રો. તો મિત્રો આવા જ વિડીયો જોવા મળે ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો મળે આપણે નવા વિડીયોમાં. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.